બનાસકાંઠાના પાલનપુરમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલનપુરની એક મહિલાને વિધર્મી યુવકોએ પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી અને ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં લવ જેહાદ અને દુષ્કર્મની આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ થરાદ, ડીસા અને ધાનેરાના 5 વિધર્મી શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે ભોગ બનનાર મહિલા અગાઉ અવારનવાર બીમાર રહેતી હતી. આ દરમિયાન તેના પતિનો મિત્ર અને મુખ્ય આરોપી અખ્તર શાહ ફકીરે મહિલાને સાજી કરી દેવાના બહાને સંપર્ક વધાર્યો હતો. વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, આરોપીઓએ મહિલાના અશ્લીલ વિડીયો ઉતારી લીધા હતા અને તેના આધારે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. પીડિત મહિલાના પતિએ આ અનૈતિક સંબંધોની જાણ થતાં તેને પત્નીનો ત્યાગ કર્યો હતો, જેનો ફાયદો ઉઠાવી આરોપીઓએ તેને વધુ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. આ સમગ્ર મામલે પાલનપુર પોલીસે અખ્તર શાહ ફકીર, આરિફ ફકીર, ઇલિયાસ ફકીર, દિલાવર શાહ જુનેશા અને સાહિલ ફકીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.